સમય આવ્યો ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ આપ સ્વધામ ગમન કરશો પછી આપના વગર આ ભૂતલ ઉપર આપના ભક્તો પોતાનો નિર્વાહ કેવી રીતે કરશે? આ ધરતી દુષ્ટોનો ભાર કેવી રીતે સહન કરશે? પ્રભુ અમારું શું થશે? ત્યારે ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું અને આજ્ઞા કરી કે આ ભાગવત એ મારો જ વાંગમય સ્વરૂપ છે અને કલિયુગના જીવોનો ઉદ્ધાર એ શ્રીમદ ભાગવતથી થશે. અને એટલા માટે કહેવાયું, દર્શનાથ, સેવનાથ, શ્રવણાથ, પાઠનાથ, પાપનાશી. કોઈ પણ પ્રકાર તમે શ્રીમદ ભાગવતજીનું સેવન કરો, એના દર્શન કરો, કથાનું શ્રવણ કરો અથવા તો એનું પઠન કરો, કોઈ પણ પ્રકારેનું સેવન કરો તો જીવના અનેક પાપોનો નાશ થાય છે. એટલે કલિયુગમાં શ્રીમદ ભાગવતજી પ્રભુનો જ નામાત્મક સ્વરૂપ હોવાથી સૌથી શ્રેષ્ઠ સાધન છે. એટલા માટે કેવું, મંત્રો એકમ તસ્ય નામાન્યાની, સૌથી શ્રેષ્ઠ બધા મંત્રોમાં એ ભગવાન કૃષ્ણનું નામ છે. કર્મોપ્યેકસ તસ્ય દેવસ્ય સેવા. માણસનું જીવન કર્મ પ્રધાન છે. બે વસ્તુ બરાબર સમજવી જોઈએ. માનવીનો બીજો ભાવ કેવો આવશે એ માણસના સ્મરણથી નક્કી થાય છે, અને જીવનમાં આવતા સુખ અને દુઃખ એ માણસના કર્મોને કારણે આવે છે. નિરંતર જેનું સ્મરણ મનમાં ચાલ્યા કરે, અંતિમ સમયમાં જેનું સ્મરણ મનમાં હોય એ પ્રમાણે બીજો ભાવ આવે છે. અનેક કથાઓમાં આ વસ્તુ પ્રચલિત છે. શ્રીમદ ભાગવતજીમાં જોઈએ, જળ ભરતની કથા આવે છે. રાજર્ષિ ભરત તપસ્વી સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા હતા. ગર્ભવતી હરણીની પાછળ વાઘ પડ્યો. વાઘની ગર્જનાથી ભયભીત હરણીએ નદી પરથી છલાંગ લગાવી. બાળકનો જન્મ થઈ ગયો. હરણી જમીન પર પટકાઈને મૃત્યુ પામી. પાણીમાં તણાઈ રહેલા હરણીના બચ્ચાને રાજર્ષિ ભરતે બચાવ્યું. બાળકની જેમ ઉછેર કરવા લાગ્યા. મન નિરંતર પેલા હરણીના બચ્ચામાં રહેવા લાગ્યું. અને અંતિમ સમયમાં પણ મનમાં એવું થયું કે હું ચાલ્યો જઈશ પછી આ હરણના બાળકનું શું થશે? અને હરણીના બચ્ચામાં મન રહેવાથી, એનું સતત સ્મરણ રહેવાથી બીજો જન્મ હરણના રૂપમાં થયો છે. અને એ જન્મમાં એમને ગયા જન્મનું અનુસંધાન હતું એટલે મૌન ધારણ કરી નિરંતર પ્રભુનું સ્મરણ કર્યું. ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં આવ્યો છે. કેટલા એવા પ્રસંગો છે, વધારે વિસ્તાર નહીં કરું. સ્મરણથી બહુ નક્કી થાય છે. કર્મોથી માણસના જીવનમાં સુખ અને દુઃખ આવે છે. માણસનું જીવન કર્મ પ્રધાન છે. એવું નથી કે આ જન્મમાં જે કઈ કર્મો આપણે કરી લઈએ એનું પરિણામ આ જન્મમાં ભોગવીને છુટકારો મળી જશે. કરેલા કર્મોના ફળ ભોગવવા માટે માનવીએ અનેક જન્મ લેવા પડે છે. કર્મને આપણે લોકો બે પ્રકારે સમજીએ છીએ. શાસ્ત્ર સંમત જે કરવાની ક્રિયાઓ છે, જેનાથી આપણું કલ્યાણ થાય, સમાજમાં બીજાને ફાયદો થાય, કોઈને સુખ પહોંચે, ને બધા આપણે પુણ્ય કર્મ કહીએ છીએ. શાસ્ત્રથી વિરુદ્ધ જે નહીં કરવાની ક્રિયાઓ છે, જે કરવાથી આપણું અધપતન થાય, બીજા કોઈને હાનિ થાય, કોઈને દુઃખ પહોંચે, બધું આપણે પાપ કર્મ કહીએ છીએ. જેવું કર્મ કરીએ કર્મ બંધનમાં બાંધે છે. મહાભારતની પ્રચલિત કથા છે. યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્રે ભગવાન કૃષ્ણને પૂછ્યું, મહારાજ મને હસ્તિનાપુરનું રાજ્ય વૈભવ મળ્યું, સત્તા, સંપત્તિ, સિંહાસન મળ્યું, 100 દીકરાઓ થયા. મારો એવું કયું કર્મ હતું કે જેના કારણે હું આંધળો થયો અને મારા 100 દીકરાઓ મારી સામે મૃત્યુ પામ્યા? ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થવા લાગ્યું. પૂર્વજન્મોનું સ્મરણ કરતા કરતા કહેવાય છે કે 60 જન્મ સુધી પાછળ ગયો. ત્યારે એને જોયું કે જન્મમાં પોતે શિકારી હતો, પારધી હતો. ક્યાંક થોડા કબૂતરો ચણચણી રહ્યા હતા અને કબૂતરોને પકડવા એક બારીક લોખંડની ઝાડ ગરમ કરીને ફેંકી અને ઝાડથી 100 કબૂતરો મૃત્યુ પામ્યા. એક કબૂતરની આંખો ચાલી ગઈ. કર્મ એ બંધનમાં બાંધ્યો. પરિણામે આટલા જન્મો લેવા પડ્યા અને જે પુણ્ય કર્મ એમાં થયા એના કારણે રાજ્ય વૈભવ, સત્તા, સંપત્તિ બધું મળ્યું. ત્યારે પેલું બેલેન્સમાં રહેલું સંચિત કર્મનું ફળ પાક્યું. પરિણામે પોતે આંધળો થયો અને 100 દીકરાઓની સામે મૃત્યુ પામ્યો. કર્મ માર્ગ પર ચાલવું પણ કઠોર છે. એમાં પણ એટલી સરળતા નથી. જ્યારે ઠાકોરજીની સેવા નિષ્કામ કર્મ છે. આપણે પોતાના સ્વાર્થ માટે પ્રભુની સેવા કરતા નથી. પુષ્ટિ માર્ગનો મુખ્ય સૂત્ર છે
તत् સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. સાંડિલ્ય ઋષિ ભક્તિ સૂત્રમાં આ વાત સમજાવે છે. પ્રેમનું મોટામાં મોટું લક્ષણ શું? તો કે પોતાના પ્રેમીના સુખમાં જ પોતાનું સુખ હોય એનું જ નામ કહેવાય પ્રેમ. પ્રભુને આપણે અહેતુક પ્રેમ કરીએ છીએ. પ્રભુ પ્રત્યેનો જીવનો પ્રેમ એને જ ભક્તિ કહેવામાં આવે છે. પુષ્ટિ ભક્તિ જેમાં જીવકૃત સ્વાર્થને કોઈ સ્થાન નથી. આપણે નિરંતર પ્રભુના સુખનો વિચાર કરીએ છીએ. એટલે ઠાકોરજીની સેવા કરતા કરતા જીવના બધા જ લૌકિક કર્મો અને બંધનો કપાય છે અને બધા જ બંધનોમાંથી છૂટી અને જીવ ઠાકોરજીના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલા માટે બધા કર્મોમાં સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોય તો ભગવાન કૃષ્ણની સેવા છે. આ ચારે વસ્તુઓ કોઈ મનુષ્યએ કહેલી વાત નથી. સ્વયં ભગવાન જગન્નાથ રાયજીએ પ્રતિપાદિત કરેલો આ મત છે અને એનો જ આપણે સ્વીકાર કર્યો છે. વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીએ સમગ્ર વેદ અને શાસ્ત્રોના સાર રૂપ આ પુષ્ટિ ધર્મ આપણને સૌને આપ્યો છે. હું હંમેશા કહું છું કે પુષ્ટિ માર્ગ એ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો પાયો છે. આપણી પરંપરા વૈદિક પરંપરા છે અને આપણી આર્ય સંસ્કૃતિ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના આચાર્ય તો છે જ, પણ વિશ્વ આખાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપે બતાવ્યો. જે પ્રકારનો જીવ મર્યાદા ભક્ત હોય તો મર્યાદા પ્રકારે, પ્રવાહી જીવ તો એના ઉદ્ધારનું સાધન, પુષ્ટિ ભક્ત હોય તો એની ક્ષમતા પ્રમાણે એના ઉદ્ધારનું સાધન શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. અને એટલા માટે આખું વિશ્વ શ્રી મહાપ્રભુજીને જગત ગુરુ તરીકે પણ અભિવંદન કરે છે. અને એટલે જ આપણે કહીએ છીએ વેદ વચન પ્રતિપાર્યો. ચહુયોગ્ય વેદ વચન પ્રતિપાર્યો. વેદ એ તો સ્વયં ભગવદ વાણી છે. યસ્ય નિસ્વસિતમ વેદ, પ્રભુના શ્વાસમાંથી પ્રગટ થયા છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી ક્યારે પણ વેદનો નિષેધ કરે જ નહીં. દરેક વૈદિક કર્મ આપણે ત્યાં ભગવત પ્રીત્યર્થ પ્રભુના સુખ માટે કરવામાં આવે છે. કોઈ પૂછે કે આપણો હિન્દુ ધર્મ કેટલો પ્રાચીન છે? વિશ્વના પ્રમુખ ધર્મોનો તમે અભ્યાસ કરશો ને તો 1500 થી 3500 વર્ષનો સમયગાળો મળશે. પણ આપણો ધર્મ વેદમાંથી પ્રગટ થયો છે, એટલા માટે વૈદિક ધર્મ કહેવાય છે. વેદ ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા. જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ, વેદ પ્રગટ થયા, ત્યારથી આપણો હિન્દુ ધર્મ અસ્તિત્વમાં આવ્યો છે. અને વેદ એ આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ છે. આપણે લોકો ગૌરવથી કહી શકીએ કે આખા વિશ્વને જો કોઈએ વિજ્ઞાન આપ્યું હોય તો આપણો વેદ છે, આપણી પરંપરા છે. એટલે આજકાલ આપણે લોકો માનતા હોઈએ કે આપણે લોકો સાયન્સ એજમાં, કોમ્પ્યુટર એજમાં, જેટ એજમાં જીવી રહ્યા છીએ. દરેક ક્રિયાઓ વિજ્ઞાનથી થઈ રહી છે. પહેલાના સમયમાં કઈ એવી ક્રિયાઓ હતી જે નહીં થતી હતી. અત્યારે સુપરસોનિક જેટ વિમાનો ઉડી રહ્યા છે, તો પહેલાના સમયમાં પુષ્પક વિમાનો મંત્ર શક્તિથી ઉડતા હતા. એ સમયમાં માણસનો પોતાનો સ્પિરિચ્યુઅલ પાવર, આત્મશક્તિ એટલી પ્રબળ હતી કે એનાથી દરેક કાર્યો સિદ્ધ થતા હતા. આજે માણસનો સ્પિરિચ્યુઅલ પાવર દિવસે દિવસે ગૌણ થતો ગયો. મંત્ર શક્તિ યંત્ર શક્તિમાં પરિણિત થઈ અને આપણે લોકો સૌ યંત્રને આધીન બની ગયા છીએ. બીજું કારણ એ થયું, સંસ્કૃત ભાષા બહુ જ કઠિન લાગવાના કારણે આપણે લોકો આજે સંસ્કૃત ભાષાનો અધ્યયન છોડી દીધો. બ્રાહ્મણોએ કર્મકાંડ પૂરતો એને સીમિત રાખ્યો. સંસ્કૃત ભાષાને જવા દો, આજે રાષ્ટ્રભાષા અને માતૃભાષાનો ગૌરવ પણ દિવસે દિવસે હણાવા લાગ્યું. વિદેશી ભાષા શીખવાની એક આંધળી દોડમાં આપણે લોકો આપણી સંસ્કૃતિ, પરંપરા, ભાષા બધાથી ખલાસ થઈ ગયા. મને ખલીલ જીબ્રાનનું એક વાક્ય યાદ આવે છે. બહુ સરસ વાત કહી. હું નાનો હતો, મને નિશાળમાં ભણવા મૂકવાનો સમય થયો. ઘરના બીજા બધા સભ્યો મને વિદેશી ભાષામાં ભણાવવા માંગતા હતા. એક મારી માએ આગ્રહ રાખ્યો કે મારા દીકરાનું ભણતર માતૃભાષામાં થવું જોઈએ, અને હું માતૃભાષામાં ભણ્યો. એટલા માટે આખા વિશ્વમાં આજે ખલીલ જીબ્રાન થઈને ઉભો રહી શક્યો છું. કારણ કે માતૃભાષા વગર ક્યારેય પણ મૌલિકતા આવતી નથી. એને કહ્યું, માતૃભાષા એ આપણી આંખ છે, બીજી બધી ભાષા એ ચશ્મા. તમને 15 ચશ્મા પહેરવાની છૂટ, પણ આંખ તો સલામત રાખો. આપણે આંખ ફોડી અને આપણા બાળકોને ચશ્મા પહેરાવીએ છીએ. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ એની ભાષા પર નિર્ભર હોય છે. કોઈ પણ ભાષા શીખવાડો બાળકોને, પણ માતૃભાષાનો પાયો મજબૂત રાખો. એનાથી તમારી સંસ્કૃતિ અને પરંપરા જળવાશે. સંસ્કૃત ગઈ,
માતૃભાષા ગઈ અને એનું પરિણામ આપણે લોકો ભોગવી રહ્યા છીએ. તમને આશ્ચર્ય થશે, જર્મનીમાં વિશ્વની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં 3rd સ્ટાન્ડર્ડ થી બાળકોને સંસ્કૃત ભાષા કમ્પલસરી ભણાવવામાં આવે છે. આપણા દેશના પ્રાચીન ધર્મગ્રંથો, જેને આપણે લોકો પસ્તી માનીને બહાર ફેંકી દઈએ છીએ, એની પ્રાચીન હસ્તપ્રતો મેન્યુસ્ક્રિપ્ટ્સ ત્યાંના લોકો લાખો ડોલરની કિંમત ચૂકવીને લઈ જાય છે. એના પર નવા નવા વૈજ્ઞાનિક સંશોધનો આજે થઈ રહ્યા છે. આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ એ આપણા વેદ છે. આજે ટેસ્ટ ટ્યુબ અને ક્લોનિંગનો જમાનો છે. એ જ આપણા વેદકાલીનમાં આપણે જોઈએ, કુંતા માતાએ ધર્મરાજ પાસે, ઇન્દ્રરાજ પાસે, પવનદેવ પાસે મંત્રથી પુત્રો સંતાનો પ્રાપ્ત કર્યા હતા. ક્લોનિંગ એટલે માનવીના શરીરના કોષમાંથી એક જેવા અનેક ઉત્પન્ન કરી શકાય. ઘેટા પર પરીક્ષણ સફળ થયું. વિશ્વના વૈજ્ઞાનિકોએ પ્રતિબંધ મૂક્યો, કારણ કે એનો મિસયુઝ પણ થઈ શકે. પણ એ જ વસ્તુ આપણે જોઈએ તો રાસના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનામાંથી 16,000 સ્વરૂપ પ્રગટ કરી અને પ્રત્યેક ગોપીજન સાથે સ્વતંત્ર રાસ કર્યો છે. દરેકે દરેક વસ્તુ શક્ય હતી. ભારતનું વિજ્ઞાન, પ્રાચીન વૈદિક વિજ્ઞાન એટલું પ્રબળ હતું. એક નાનકડું દ્રષ્ટાંત તમને આપીને છેલ્લે સમજાવું. જે ક્રિયાઓ થાય છે અત્યારે, પ્રાચીન સમયમાં બધું શક્ય હતું. 8 વર્ષ પહેલા અમેરિકાના બોસ્ટન શહેરમાં MIT યુનિવર્સિટીમાં ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર પવનસિંહ અને એમના પત્ની પામેલા રિચર્ડસન, બંને ત્યાં લેક્ચરર છે, પ્રોફેસર છે, લેક્ચર આપી રહ્યા હતા. એ વખતે એમને સહેજ ઝબકી જેવું આવી ગયું. મનમાં એવી પ્રેરણા થઈ કે મારે ચોખાના દાણા પર આખી ભગવદ્ ગીતા લખવી છે. લખવાનો પ્રારંભ કર્યો. 27 અક્ષર સુધી સફળ થયા. ચોખાના દાણાની ઘનતા ઓછી હોય, એ તૂટી જાય, એમાં સફળતા નહીં મળી. વિચાર આવ્યો કે ભગવાને મને પ્રેરણા કરી છે, હું ચોક્કસ સફળ થઈશ. 6 વર્ષ સુધી અથાગ પરિશ્રમ કરી એમણે એવી ટેકનોલોજી ડેવલપ કરી. એક આ રિંગ, આ વીટી તમે જોઈ રહ્યા છો, 1 સેન્ટીમીટર ક્રિસ્ટલ ઉપર 24 કેરેટ સોનાના પાણીથી આખી ભગવદ્ ગીતા રાઇટિંગમાં લખેલી છે. વર્લ્ડ વાઇડ મુંબઈમાં એનું લોન્ચિંગ મારા હાથે થયું. પહેલું પીસ એમણે મને ગિફ્ટમાં આપ્યું. અને આપણે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ, જે 600 ગણી મોટી આકૃતિ બતાવી શકે, એની નીચે મૂકીએ તો રાઇટિંગમાં આખી ભગવદ્ ગીતા આપણે વાંચી શકીએ. એક એક લીટીમાં એક અધ્યાય છે. એના માટે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમને સ્થાન મળ્યું. ત્યાર પછી 0.5 સેન્ટીમીટર ક્રિસ્ટલમાં એમને બાઇબલ બનાવી, એના માટે ગિનેસ બુકમાં એમને સ્થાન મળ્યું. આશ્ચર્ય થાય, આટલા મોટા ધર્મગ્રંથનું આટલું સૂક્ષ્મ રૂપ થઈ શકે. એ જ વસ્તુ પૂર્વકાલીનમાં આપણે જોઈએ. હનુમાનજી આખો દ્રોણગીરી પર્વત હથેળીમાં લઈને આવ્યા હતા. પુલસ્ત્ય ઋષિ શાલ્મલી દ્વીપ એટલે અત્યારનું ગ્રીનલેન્ડ, ત્યાંથી ગિરિરાજજીને પોતાની હથેળીમાં લઈને વાયુ માર્ગે આવ્યા હતા. કોઈ પણ વસ્તુનું વજન વધારવું, ઘટાડવું, વિરાટ સ્વરૂપ ધારણ કરવું. ભગવાન અર્જુન માટે વિરાટ થયા હતા તો બલિરાજા માટે ભગવાન વામન પણ બની ગયા હતા. અણીમાં, ગરિમા, લઘિમા બધી સિદ્ધિઓ અને શક્તિઓ આપણા પ્રાચીન વિજ્ઞાનમાં રહેલી છે. પણ એ વસ્તુનો આજે આપણી પાસે જ્ઞાન નથી, આપણામાંથી ચાલ્યું ગયું છે. અને આપણી પરંપરાથી આપણે લોકો આજે બહુ જ દૂર નીકળી ગયા છે. છેલ્લે મારે એટલું જ કહેવું છે વૈષ્ણવ, કે આપણે સૌ પોતાના હિન્દુ ધર્મના ગૌરવને જીવીએ. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તરીકે કુમારી અને આત્મગૌરવનો અનુભવ કરી. આપણે શ્રી વલ્લભના કૃપાપાત્ર વૈષ્ણવ છીએ. ઠાકોરજીની કૃપાથી આ સુંદર સંયોગ આપણને મળ્યો છે. કંઈક સારું સ્મરણ હશે, કંઈક સારું કર્યું હશે, એટલે માણસનું શરીર મળ્યું છે. ઠાકોરજીની કૃપા થઈ એટલે બ્રહ્મ સંબંધ દ્વારા, પુષ્ટિ દ્વારા પ્રભુ સાથે આપણું વરણ થયું છે. આ સમય એમને ચાલ્યો ન જાય. જે ભગવત કૃપાથી આ સંયોગ આપણને મળ્યો છે, અને જીવનમાં સાર્થક કરીએ. શ્રી વલ્લભના કૃપાપાત્ર બનીએ, શ્રી વલ્લભના લાડીલા બનીએ, અને શ્રી વલ્લભની કૃપાથી ચોક્કસ આપણને ઠાકોરજીના સ્વરૂપનો અનુભવ થશે જ, એમાં કોઈ શંકા નથી. આજના પ્રસંગે જે શ્રીજી બાવાનું સ્વરૂપ અહીંયા બિરાજી રહ્યું છે, જેને આપ સૌ દર્શન કરી રહ્યા છો, હજી તો ઠાકોરજીના આભરણ વસ્ત્ર કંઈ સિદ્ધ થયા નથી. કેવલ પ્રભુના સ્વરૂપની અહીંયા પધરામણી થઈ છે. મુંબઈમાં અમારે ત્યાં ઠાકોરજીના તમામ આભરણ વસ્ત્ર સાહિત્ય બધું સિદ્ધ થઈ રહ્યું છે. લાલનનું ખૂબ સુંદર પ્રાચીન સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ એ પણ અહીંયા પધાર્યું છે. ટૂંક સમયમાં આપ સૌને પલના ઝુલાવાનો લાભ મળશે, કારણ કે હજી ઠાકોરજીના સ્વરૂપનું પુષ્ટિકરણ થયું નથી. દરેક વૈષ્ણવને બસ 4 દિવસ પછી આપણે જન્માષ્ટમી નંદ મહોત્સવ મનાવશું. આજે વૈષ્ણવને પ્રત્યેકને કતારમાં એક એક વૈષ્ણવને પલના ઝુલાવાનો લાભ મળશે. ઠાકોરજીના
સ્વરૂપની જ્યારે પુષ્ટિકરણ પુરુષોત્તમ આવિર્ભાવ થશે પ્રભુનું, પછી કોઈ વૈષ્ણવથી સ્પર્શ ન કરી શકાય એ સુખ કેવલ એ પહેલા જ આપને મળી શકશે. તો ખૂબ ખૂબ મારી પાછી પ્રસન્નતા વ્યક્ત કરું છું મારા પરમ આત્મીય સ્નેહી પરમ ભગવત શ્રી રજનીભાઈ ઠકરાર અને એનો પરિવાર દ્વારા આ નૂતન નંદાલયનો મનોરથ છે અને ભગવત કૃપાથી એ મનોરથ ટૂંક સમયમાં સિદ્ધ થવા માટે જઈ રહ્યો છે. આ નંદાલયનું નામ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી લલિતા કુંજ, કારણ કે એમનો મનોરથ છે, એમના એક બહેનનું નામ અને એ પણ ઠાકોરજીના સહચરી છે, એટલા માટે લલિતા કુંજ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી એનું નામકરણ થશે. અને સંપૂર્ણ વ્રજભૂમિના ભાવાત્મક સ્વરૂપે શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી અને વૈષ્ણવ એટલે પુષ્ટિ માર્ગના પાંચે પાંચ તત્વોનો એક સાથે આપણે અહીંયા અનુભવ કરશું અને આનંદ લઈશું. બોલીએ શ્રી ગોવર્ધન. અને ખૂબ ખૂબ પુનઃ મારી પ્રસન્નતા વ્યક્ત કરી શુભકામના આપી પ્રભુના પ્રાગટ્ય મહોત્સવની વધાઈ આપી મારી વાણી ગોવર્ધનોત્તમ શ્રી બાવાના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. હજુ છું કે આપણી હળબળી ઉતાવળમાં પૂજ્ય જેજે ને તિલક અને માળાજી ભૂલાઈ ગયા છે. સર્વપ્રથમ જેજે પાસે ક્ષમા યાચું છું અને જે પહેલા કરવાનું હતું એ હવે આપણે રજનીભાઈ ઠકરારના હાથે જે પૂજ્ય જેજે ને તિલક અને માળાજી ધારણ થશે. हेलो के આજની ઘડી તે રડી આમણી હારે સખી આજની ઘડી તે રડી આમણી કે વાલા આજની ઘડી તે રડી આમણી હારે સખી આજની ઘડી તે રડી આમણી હારે મારા વાલા પાધાર્યાની ગદામણી આજની ઘડી તે રડી આમણી હારે સખી આજની ઘડી તે રડી આમણી ઓ આજની ઘડી તે રડી આમણી હારે સખી આજની ઘડી તે રડી આમણી કે પૂર્યો સોહાગણ સાથીઓ હારે પૂર્યો સાથીઓ હારે જેમાં મલકનો આવે બલો હાથીઓ જીરે આજની ઘડી તે રડી આમણી હારે સખી આજની ઘડી તે રડી આમણી આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે ફરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે સેવાને ધર્મનો ઝંડો ફરકાવ્યો ઝંડો ફરકાવ્યો ઝંડો ફરકાવ્યો શ્રી કૃષ્ણ. બીજું ખાસ શ્રીભાઈ ઠકરાર એમનો મુખ્ય મનોરથ છે અને સાથે સાથે
પરમ ભગવતી રાજુભાઈ રાયચુરા એમનો પણ અથાગ પરિશ્રમ છે કે જલ્દીથી જલ્દી આ નૂતન નંદાલય અહીંયા સિદ્ધ થાય. એમણે પણ આ નંદાલય માટે ખૂબ ખૂબ પરિશ્રમ કર્યો છે. સાથે સાથે અમારા કલ્પેશભાઈ મુખિયાજી એ પણ કાયમ અહીંયા નિવાસ કરી અહીંયા રહી અને ગોવર્ધનો ધરણ પ્રભુને લાડ લડાવશે અને તમામ ઠાકોરજીની સેવાનું શ્રી કરશે. વલ્લભાધીશ કી જય. સેવાને ધર્મનો ઝંડો આપે બનાવ્યું ચંપારણ જાતરાનું ધામ રે. ફરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે. આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ હળ્યું તમારું નામ રે. ફરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે. વડીલ શ્રી કલ્યાણજીભાઈ તથા મંજુભાભી પરમ વૈષ્ણવ શ્રી 108 શ્રીનું સ્વાગત કરશે. જય શ્રી કૃષ્ણ. એક ખૂબ બીજો શુભ સમાચાર છે. આજે હમણાં જ મને એલાન કર્યું છે શ્રી 108 શ્રીએ કે આપણે આટલા એના કાળા રે કાળા મારા શામળિયા શ્રીનાથજી હે. કાળા રે કાળા મારા શામળિયા શ્રીનાથજી. કટી ઉપર જમણો કર મૂકી અમને બાંધ્યા હાથજી. કટી ઉપર જમણો કર મૂકી અમને બાંધ્યા બાબા નંદ કે ઓ બાબા નંદ કે હે બાબા નંદ કે બાબા નંદ કે ધાર મચી હોરી બાબા નંદ કે હે બાબા નંદ કે ધાર મચી હોરી બાબા નંદ કે. कृष्ण के हाथ कनक पिचकारी. कृष्ण के हाथ कनक पिचकारी. हमारे रसिया हमारे रसिया हमारे रसिया हमारे रसिया. उनके हाथ कनक पिचकारी. उनके हाथ कनक पिचकारी. उनके हाथ रंग की होरी बाबा नंद के रे. बाबा नंद के बार मची होरी बाबा नंद के. बाबा नंद के बार मची होरी बाबा नंद के.
પોતાની જગ્યાએ બેસી જાઓ પ્લીઝ. દરેક વૈષ્ણવ પોતાની જગ્યાએ બેસી ગોપાલ મારો આરણીએ ઝૂલે ઝુલાવે ગોકુળની નારી રે ઝુલાવે ગોકુળની નારી રે ગોપાલ મારો આરણીએ ઝૂલે રે ગોપાલ મારો આરણીએ ઝૂલે ગોપાલ તને આમકડા ઝૂલે ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ તને આરણીએ ઝૂલાવો ગોપાલ તને સાક્ષાત લાલન અહીંયા પધારી રહ્યા છે. હે રંગ આનંદ ભયો જય કનૈયા રામજી હે આનંદ ભયો જય કનૈયા રામજી હે ગોકુળ में आनंद भयो जय यशोदा लाल की हरे गोकुल में आनंद भयो जय यशोदा लाल की जय कन्हैया लाल की 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 जय यशोदा लाल की आनंद भयो जय हो नंद लाल हे आनंद भयो जय यशोदा लाल की आनंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की हाथी दियो घोड़ा दियो और दियो माल के हाथी दियो घोड़ा दियो और दियो माल के अरे हाथी दियो घोड़ा दियो और दियो माल के हाथी दिया घोड़ा दिया और दियो माल के आनंद भयो जय हो नंद लाल की आनंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय हो नंद लाल की आनंद भयो जय कन्हैया लाल की जय हो नंद लाल की जय यशोदा लाल की जय हो नंद लाल की जय यशोदा लाल की जय हो नंद लाल की जय यशोदा लाल की जय हो जय हो नंद लाल की जय कन्हैया लाल की जय यशोदा लाल की जय हो आनंद भयो जय हो नंद लाल की आनंद भयो जय हो नंद लाल की आनंद भयो जय हो नंद लाल की
वल्लभाधीश की जय। दूर में वण देश चित चोल बसे और निरखी निरखी चने मारो मनड़ू हसे चितड़ा लाए चोरनी मोहिनी आती रे चितड़ा लाए चोरनी मोहिनी आती रे काला 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 चोरनी मोहिनी आती रे श्याम सुंदर रूप में मोहिनी आती रे जगत नामे रूप में मोहिनी आती रे जगत नामे रूप में मोहिनी आती रे काला काला बोलो काला काला चोरनी मोहिनी आती रे श्याम सुंदर रूप में मोहिनी आती रे जगतनी आ माया जोई तो आखी रे संभल के ओ श्यामड़ा मारी आखी रे जगतनी आ माया जोई तो आखी रे संभल के ओ श्यामड़ा मारी आखी रे नन्ना ए मोरनी मोहिनी आखी रे नन्ना मोहिनी आखी रे काला 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 चोरनी मोहिनी आती रे श्याम सुंदर रूप में मोहिनी आती गोविंदा आला रे आला की संभाल रे संभाल के चोरों की
દ્વારિકાધીશ કી જય. દરેક વૈષ્ણવ વારાફરતી ધક્કા મુક્કી કર્યા વગર લાલનને ઝુલાવવા માટે ક્રમશઃ આગળ આવી શકે છે. ચાલુ કરી દો.